ફ્રેન્ડ્સ, અહીંયા પાલક લઈ લીધી છે। પાલકને આ રીતે ગરમ પાણીમાં મૂકી દઈશું ઉકળવા માટે। પાલક ઉકળી જાય એટલે એને ઠંડા બરફવાળા પાણીમાં એડ કરી દેવાની છે અને ત્યારબાદ આપણે એને મિક્સી જારમાં પીસી લઈશું। અહીંયા પનીરના આ રીતે ક્યુબ બનાવી લઈશું અને એને સેલો ફ્રાય કરી લઈશું। ડીપ ફ્રાય આપણે એને નહીં કરીએ। ત્યારબાદ પાલકની જે પેસ્ટ બનાવી છે એને સાઈડ પર કરી લઈશું। મિક્સી જારમાં આ રીતે આપણે પાલકની પેસ્ટ રેડી કરી દેવાની છે। ત્યારબાદ એક પેનમાં 2 ચમચી તેલ 2 ચમચી ઘી એડ કરી અને આપણે જીરું 1 ચમચી એડ કરી દેવાનું છે। ત્યારબાદ આપણે આદુ લસણની પેસ્ટ, ડુંગળી અને ટામેટાં એડ કરી દઈશું કાપેલા। બધા મસાલાઓ એડ કરી દઈશું અને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે પાલકની પેસ્ટ એડ કરી દઈશું, એને પણ આની સાથે મિક્સ કરી દઈશું અને પનીરના ટુકડા એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું। તો પાલક પનીર રેડી છે। ડિટેલ વિડીયો ચેનલ પર છે તો જરૂરથી ચેકઆઉટ કરો। દહીં પણ અહીંયા એડ કરી દીધું છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો।